ઊંટ વૈદ પ્રદીપ જોટાંગિયાના સામે આયુર્વેદિક ડોક્ટર્સે બાયું ચઢાવી છે। કોઈપણ ડિગ્રી વિના લોકોની સારવાર કરતા ઢોંગીને કડક સજા થાય તેવી માંગ કરાઈ છે। સુરતના આયુર્વેદિક ડોક્ટર્સે પ્રદીપ જેવા તત્વો સામે કાર્યવાહીની માંગ સાથે બેઠક કરી। સુરતના આયુર્વેદિક ડોક્ટર્સ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને રજૂઆત કરશે। રાજ્યમાં પ્રદીપ જેવા બની બેઠેલા ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। તો પ્રદીપ જોટાંગિયા સામે હવે આયુર્વેદિક ડોક્ટર્સ છે તેમણે બાયું ચઢાવી છે અને આવા નકલી બની બેઠેલા જે વૈદ્ય છે તેમની સામે કાર્યવાહી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી નોટ પ્રકરણમાં જે સુરતના ઢોંગી બાબા એટલે કે પ્રદીપની જે ધરપકડ કરી છે અને તેની એક પછી એક કરતૂત સામે આવી છે, જેમાં આ બાબા એલોપેથિકની સાથે સાથે આયુર્વેદિકની પણ ટ્રીટમેન્ટ કરતા હતા। કોઈ પણ પ્રકારની ડોક્ટરી ડિગ્રી ન હોવા છતાં તે લોકોના સારવાર સાથે આરોગ્ય સાથે સીધા ચેડા કરતા હતા અને એવી વાતો કરતા હતા કે હૃદય રોગ હોય, કિડની હોય, તમામની આયુર્વેદિકથી અમે જે છે તે તમામ બીમારી દૂર કરી આપવામાં આવે છે, જેને લઈને આ પ્રકારની કરતૂતને કારણે જે આયુર્વેદિક ડોક્ટરો છે તેમાં એક મોટો રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આયુર્વેદિકની આ શિક્ષા સામે આ ડોક્ટરે અનેક મોટા સવાલો ઉભા કરી દીધા છે। ત્યારે સુરતમાં આજે આ તમામ આયુર્વેદિક ડોક્ટરોની એક મીટિંગ બોલાવી હતી અને આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય, જે બની બેઠેલા ઊંટ વૈદ્યો છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ અત્યારે ઉઠી છે અને તેઓ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાને પણ રજૂઆત કરવાના છે। ત્યારે આપણી સાથે સુરતના આયુર્વેદિક ડોક્ટરો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો, આ બાબાની તો કરતૂત સામે આવી, જે રીતે પ્રદીપ બાબાએ આખું હોસ્પિટલ તૈયાર કરી દીધું, ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, એવી તો કોઈ ડિગ્રી નથી, તો કઈ રીતની તમારી રોષ આવે છે અંદર પ્રાપ્ત થાય છે, શું કહેશો? જી હા, આ બહુ ખૂબ ગંભીર વાત કહેવાય, કારણ કે ડિગ્રી નથી છતાં આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે અને આજના સમયમાં લોકોને ઓલરેડી આયુર્વેદ પ્રત્યે આટલા બધા ક્વેશ્ચનો છે અને આવા સમયમાં જો આવી ઘટના બહાર આવે છે તો અમે જે રિયલ આયુર્વેદિક ડોક્ટરો જે છે કે જે ગવર્મેન્ટ દ્વારા અપ્રુવડ BAMS અથવા MD અથવા MS નો કોર્સ કરીને પ્રેક્ટિસ કરે છે એની સામે સવાલ ઉભા થાય છે, બરાબર? તો સરકારશ્રીની આવા લોકો ઉપર ચોક્કસથી નજર રહેવી જોઈએ અને પબ્લિકને પણ શીખવું જોઈએ કે તમે જ્યારે કોઈ વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમારે વાળ કપાવવા છે તો તમે વાળંદ પાસે જશો ને, તમે કોઈ બેકરીવાળા પાસે કે કરિયાણાવાળા પાસે નહીં જાઓ। તો જો તમારે શરીરની માટે તમારે કોઈ સારવાર કરવી છે તો તમે કેમ ડિગ્રી ત્યાં જોતા નથી? તમે એમનેમ રીલ્સ અને સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુ આ લોકો મૂકે અને પબ્લિક ચાલ્યું જાય છે। તો અમારી પબ્લિકને પણ વિનંતી છે અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા જે ડિગ્રી વગરના આયુર્વેદ ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે, જેને કારણે આયુર્વેદનું નામ ખરાબ થઈ રહ્યું છે, એના ઉપર થોડીક કડક કાર્યવાહી થાય અને પબ્લિકને એવી વિનંતી છે કે તમે ગમે ત્યારે આયુર્વેદિક દવા લેવા જાઓ ત્યારે ડોક્ટરની ડિગ્રી ચોક્કસ જુઓ, જો તેઓ BAMS અથવા MD અથવા MS આયુર્વેદમાં કરેલું હોય તો અને તો જ માત્ર દવા લ્યો, કારણ કે આજકાલનું માર્કેટ આખું અલગ અલગ બાબા, અમુક આચાર્ય ઢોંગી બાબા તે છે જે લોકો મેટલ વાળી દવા આપીને કિડનીને લીવરને નુકસાન કરે છે અને પછી છેવટે પેપરમાં એવું આવે કે ભાઈ આયુર્વેદિક દવા લેવાથી સુરતના 3 લોકોની કિડની ફેલ થઈ। તો ત્યાં એવી ચર્ચા નથી થતી કે એ ભાઈ આયુર્વેદિક દવા ક્વોલિફાઈડ ડોક્ટર પાસેથી લીધી હતી કે અનક્વોલિફાઈડ ડોક્ટર પાસેથી। તો આના કારણે જે ક્વોલિફાઈડ આયુર્વેદ ડોક્ટરો છે એની સામે પણ ક્વેશ્ચન માર્ક ઉભા થાય છે અને ભારતની સંસ્કૃતિ બચાવવા માટે સરકારશ્રીને વિનંતી કે આવા જે લોકો છે એના ઉપર કડક અને કડક કાર્યવાહી થાય અને આ રિસન્ટલી જે બાબા પકડાણા છે એને કડકમાં કડક સજા થાય અને એક સરકાર ઉદાહરણ સ્થાપે કે આવતીકાલે કોઈ આવી પ્રવૃત્તિ, જે ઘોર ગંભીર પ્રવૃત્તિ છે એ કરવાની કોઈ કોશિશ ના કરવું જોઈએ। બિલકુલ, તમે જણાવશો, આ પ્રદીપ બાબાએ તો આખી હોસ્પિટલ શરૂ કરી દીધી ને સોશિયલ મીડિયામાં ફોટા વિડીયો મૂકતા, એટલે કેટલું ગંભીર કહેવાય અને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈડિયલી જોવા જઈએ તો આ એક રીતે લોકોની સાથે એક પ્રકારનું ખોટી રીતે એ લોકોને અલગ રસ્તા પર દોરવાની જ કૃત્ય કહેવાય, કારણ કે કોણ એનાટોમી જાણે છે, કોણ ફિઝિયોલોજી જાણે છે? આ બધું જ એ લોકો જાણે છે કે જે સરકારશ્રી દ્વારા આપેલા 5.5 વર્ષના આખા કોર્સ પૂરા કરે, આટલી પ્રેક્ટિસ કરે અને એના પછી જો આગળ વધે તો જ એને ખબર હોય કે ભાઈ એકચ્યુઅલ આયુર્વેદ શું છે, એકચ્યુઅલ એલોપેથી શું છે। અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈને અમારે સ્પેસિફિકલી કોઈ વસ્તુ કેવી નથી, બટ સરકારશ્રીને એક વિનંતી છે કે પ્લીઝ કે આ બાબતે ખાસ તમે ધ્યાન આપો અને જે કોઈ પણ બોગસ આયુર્વેદિક પ્રેક્ટિસ કરે છે, જે પ્રકારે આપણે અત્યારે જોઈએ છીએ ઘણા આચાર્યો, ઘણા ઊંટ વૈદ્યો, ઘણા બધા બાબાઓ, ઘણા દાદાઓ આ તે બધા પ્રેક્ટિસો કરે છે, તો હું લોકોને પણ એક પ્રકારની વિનંતી કરું છું કે પ્લીઝ ત્યાં જઈને પહેલા જુઓ કે જો તમે અમારી નાડી પકડો છો, જે કોઈને હકીકતમાં આવડતી નથી, જો તમે અમને કંઈ પૂછો છો તો પહેલા તમે બતાવો કે તમારી પાસે ડિગ્રી છે કે નહીં, તમે ક્યાંથી ભણેલા છો।
આ જો નહીં કરો તો લોકો ખુદ પરેશાન થાય છે અને એના થ્રુ આ બધાને આગળ વધવાનો અને ધન કમાવાનો ખૂબ લાભ મળે છે. તો આ બાબતે સરકારશ્રીને વિનંતી છે કે ખાસ જુઓ અને ધ્યાન આપો કે આયુર્વેદનું નામ આ રીતે બદનામ ના થાય. આજે ડોક્ટરોની મિટિંગ થઈ, શું નિર્ણય લેવાયો, શું કરવાના છે આગામી સમયમાં તમે? અમે આગામી સમયમાં આપણા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસુરિયા સાહેબને બધા ડોક્ટરો વતી અમે આવેદનપત્ર આપવાના છીએ. અને આવા લોકો સામે, આ તો એક વ્યક્તિ પકડાયો છે, આપણે એવા બધા ઘણા બધા લોકો છે કે અમે સરકારને એવી રજૂઆત કરવા જઈ રહ્યા છે કે તમે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરો, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે આયુર્વેદના નામ પર છેતરપિંડી નહીં થાય. કારણ કે લોકો આજે આયુર્વેદનું નામ સાંભળીને, સ્પેસિફિકલી કોરોના પછી આયુર્વેદનું નામ સાંભળીને ગમે તે વ્યક્તિ પાસે જાય છે. બીજી એક વસ્તુ એવી છે કે આયુર્વેદ એવું નથી કે સ્વયંભૂ જ્ઞાન થઈ જાય. આજે હું હીરા ઘસતો હતો, પંચર કરાવતો હતો કે બીજું કોઈ પણ કામ કરતો હતો અને કાલે ઉઠીને હું આયુર્વેદનું એક ક્લિનિક કે હોસ્પિટલ ચાલુ કરું છું, તો એ આયુર્વેદ સ્વયંભૂ જ્ઞાન નથી.